नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाभाव इनमें पूरी रही है 117 बहुत ज्यादा 117 आगे ऐसा कहते हैं कि केवल ज्ञानी आत्मा का अन्य स्वभाव है। दरेक आत्मानो केवल ज्ञान स्वभाव शासन करेगा। शरीर वाणी मन तो नहीं, कर्म नहीं, राग नहीं, अल्पज्ञपण नहीं। दरेक जने केवल ज्ञानी आत्मा का अन्य स्वभाव है और केवल को ही परमात्मा कहते हैं। शक्ति रूपे दरेक केवल ज्ञान स्वभावी भगवान છે। ત્યાં એની દ્રષ્ટિ દેવી પડશે। આખો 12 શાસ્ત્રોનો સારાંશ કહ્યું કે પુરુષાર્થ શીખાઓ कि आत्मा शक्ति रूपे स्वभाव रूपे केवल ज्ञान मय है, परमात्मा है। प्रत्येक आत्मा એને પર્યાય બુદ્ધિ ઉડાવીને દ્રવ્ય બુદ્ધિ કરાવે છે। કરાવે છે એનો અર્થ જ એવો એનો સ્વભાવ છે। કેવલ જ્ઞાન એનો નિજ સ્વભાવ છે। ક્ષણિકાળ છે, ક્ષણિકાળ જ છે। કેવલ એકનું જ્ઞાન સ્વરૂપ એની યારે આનંદ લેશે। બહુ વાત સારી છે। હું પરમાત્મા છું, આ પરમાત્મા પ્રકાશ કરશે એમ કે દરેક આત્મા ભવી અને ભવી અંતે કાળે ચીજ નહીં થાય એવા જીવો પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે વસ્તુ છે એવી ને વસ્તુ એવી છે। એમ દ્રષ્ટિનો અર્થ દ્રવ્યથી વસ્તુ સ્વભાવ જેવો છે। જેમાં અલ્પજ્ઞ પણ જ્યાં નથી ત્યાં પછી રાગ ધનને વહેવાના નિમિત્ત તો ક્યાં આવ્યા એવી વાત છે। કેવળ જ્ઞાન એમ શબ્દ છે ને, કેવળ જ્ઞાન જ આત્મા का निज स्वभाव है। आत्मा निज स्वभाव જ એવો છે।
કેટલી દ્રષ્ટિને ક્યાંક પાછળ બધે બહારથી ખેંચીને અંદર લઈ જવી પડશે. હા હા, આખી દુનિયા એને એક બાજુ રાખી, રાગ પણ એક બાજુ રાખી અને પ્રગટ વર્તમાન વ્યક્ત પર્યાય છે એને પણ એક બાજુ રાખ્યા. એક સમયની અવસ્થા પ્રગટ છે, અસ્થિ છે, એની અસ્થિની રુચિ છોડી દે. આવું લોકોને પરમાર્થ વ્યવહાર કશું મળે. વ્યવહારના લખન શાસ્ત્રમાં બહુ આવે. આ વ્યવહાર લખ્યું, બધું લખ્યું બાપા, બધું કહ્યું છે કે અલ્પજ્ઞે કયો છે, નિગુણ જીવને અક્ષરના અનંતમાં ભાગે પણ ઉધાર કયો છે. એ તો પર્યાયની વર્તમાન અવસ્થાની વાતો છે. હા છે, ભલે હોતી એને ઊંઘી જઈને શિકારી જ્ઞાન સ્વભાવ, કેવલ જ્ઞાન, એટલું જ્ઞાન સ્વભાવ, એટલે કે પરમાત્મા સ્વભાવ જ આત્મા છે. હા હા, અને કેવલી કોઈ વ્યક્ત પરમાત્મા છે, વ્યક્ત છે. કેવળ જ્ઞાની વ્યક્ત પર્યાયમાં છે. બે આ બધા આત્માઓ શક્તિ રૂપે, સ્વભાવ રૂપે પરમાત્મા છે. હા હા, જો જીણું કેવળ નામ હો, પરમાનંદ સાહો, સો પરમ કો પરમ પરુ, સો જી અપસાહ બોલ્યો. એ પોતાનો સ્વભાવ જ છે જીવનો. છેલ્લા પદમાં એમ કહ્યું. હા હા, जीव संसार के वन के भ्रमण के कारण टीका योजन संसार के वन के भ्रमण के कारण ज्ञानावरणादि 8 कर्मों की वैरी એ નિમિત્તી કથન છે. વેરી તો એનો પોતાનો અશુદ્ધ વિપરીત પરિણામ તે વેરી છે, પણ ટૂંકું કહેવા કરવામાં એનું નિમિત્ત છે તેને વેરી કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એ નિમિત્ત કઈ આત્માને ઉલટી દશા કરાવતું નથી. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, સમ્યક દર્શન, એનો વિષય જે ત્રિકાળીએ તો પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે છે. અને કેવળીએ કર્યું શું કે છે? શક્તિ રૂપે તો ભગવાન પોતે હતા. હવે પર્યાયમાં કેમ આવ્યા? પ્રાપ્તની પ્રાપ્તિ, જે ચીજ હતી એ દશામાં આવી. પરમાત્મા રૂપ હતું એ શક્તિ રૂપે, સ્વભાવ રૂપે, એના સત્વ રૂપે હતું રૂપ. જ્ઞાનાવરણ્યાદિ ભૌગમનના કારણો ઉનमें जीतने वाला
યો જીનની વ્યાખ્યા છે ને એમણે જીત્યા. કર્મને જીત્યા કેવું તો તદ્દન અસદભૂત વ્યવહાર છે, પણ અશુદ્ધતાને જીત્યા એ પણ એક અશુદ્ધ નયનું વ્યવહાર નયનું કથન છે. જીન શબ્દ છે ને એટલે એનો અર્થ જીતું. હા, બાકી તો પરમાત્મા સ્વરૂપ છે તેમાં જ્યાં ઠરે છે, પરમાત્મા સ્વરૂપ પોતે છે તેનું સમ્યક દર્શન કરી અને એમાં ઠરે છે ત્યારે વિકારની પર્યાય ઉત્પન્ન થતી નથી. એને ઉત્પન્ન સર્વજ્ઞપણું થાય છે. એથી એને અશુદ્ધતા રૂપી ભાવ કર્મને જીત્યા. ત્યારે જળ કર્મને જીત્યા એવો અસદભૂત વ્યવહાર એને લાગુ પડ્યો. હા, સમજાણું કાંઈ? જીન શબ્દ છે ને જીન, જીન સોઈ આત્મા એમ સિદ્ધ કરવું થાય. બધા ભગવાન જીન સ્વરૂપે છે અને કેવળી થયા એ સી રીતે થયા જીન કે એમના કેવળ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ ભાવ જે પર્યાયમાં આવતો, અલ્પજ્ઞ માનતો હતો, રાગવાળો માનતો હતો, મલિન છું એ માનતો હતો, અપૂર્ણ છું એવી જે માનતા હતી એને પૂર્ણ છું, અખંડ છું, અભેદ છું એવો વિકલ્પ નહીં પણ એ રીતે શ્રદ્ધા જ્ઞાન કરી અને અંદર ઠર્યા ત્યારે ભાવ કર્મની અશુદ્ધતાનો જે ભાવ હતો એ ઉત્પન્ન થયો નહીં એટલે એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ત્યારે એનું નિમિત્ત જે કર્મ હતું તો નાશ તો એને થવાની કાળે એને કારણે થયું છે. સમજાણું કાંઈ? કે પરદ્રવ્યનો આત્મા સ્વામી નથી કે એને બાંધે ને એને તોડે. સમજાણું કાંઈ? उनका जीतने वाला हो केवल ज्ञानमय, केवल ज्ञानादि पाठમાં કેવળ જ્ઞાનમય છે, કેવળ જ્ઞાન અનંત ગુણમય છે. જ્ઞાન, દર્શન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓનો સમૂહ છે. ક્ષેત્ર ભલે થોડું હો, અસંગ પ્રદેશી અને શરીર પ્રમાણે, પણ એની અંદર શક્તિઓ જે છે જ્ઞાન દર્શન આદિ એ તો અનંત ને અપાર અને અપરિમિત છે. સંખ્યાએ અને સ્વભાવે. સમજાણું કાંઈ? સંખ્યાએ પણ અનંત છે અને એ સત્યનો સ્વભાવ વર્તમાન પણ અનંત ને અપરિમિત છે. હા, આવો ઉપદેશ છે કે માણસને વ્રત પાળવાનું કે દયાનું કે વ્યવહારના કર્મ લડે છે, કર્મ આ લડે છે. ગુમસારમાં આવે ને જ્ઞાન આવડની કર્મ જ્ઞાન ને હણે એ વાત તો સારી લાગે લોકોને. બાકી હણે કોને? અસ્થિ સ્વરૂપ મહાપ્રભુ અનંત
વિદ્વાન લીધો છે. અહીંયા કેવું જ્ઞાનમાં એમ લીધું. અને પરમાનંદ સ્વભાવ. આ બહારના ફબકા તો ભૂલી જા. પણ અંદરની અલ્પજ્ઞ પર્યાય જેટલો એ ભૂલી જા. અને શુભ રત્નત્રયનો રાગ જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્ષ 12 વપાદીના વિકલ્પો કે શાસ્ત્રનું ભણતર, એ બધું ભૂલી જા. ભગવાનને યાદ કરવો હોય તો એ બધું ભૂલી જા. હા, ચાર જ્ઞાન દશા થઈ હોય પ્રગટ, તો પણ તેને ભૂલી જા અને શીખાડી છો ત્યાં દ્રષ્ટિ ન રાખે. દ્રષ્ટિ તો ત્યાં છે જ નહીં. હા હા, આવો માર્ગ. અનંત કેવળ જ્ઞાનાદિ ગુણમય, ગુણમય કીધો, ગુણ વાવય નહીં. ગુણમય અભેદ છે એમ કીધું છે ને. છે ને કેવળ જ્ઞાનાદિ અનંત ગુણમય. અનંત ગુણ વાળો એમ નહીં. અનંત ગુણ વાળો તો ભેદ પડી જાય છે. અનંત ગુણમય છે. હા હા, આવો જે ભગવાન આત્મા શરીરના સંસર્ગથી ઉત્પન્ન થતો વિકલ્પ એ પણ ભૂલી જા ભાઈ. સંસર્ગ તો તે કર્યો જ નથી. એક દેહ બીજા દેહને સંસર્ગ અડતોય નથી. પણ અહીંયા તો ભગવાન જ્ઞાનમય કીધો. અનંત જ્ઞાનમય આદિ અનંત શક્તિઓ એ રાગને અડતું નથી. અને વર્તમાન એક સમયની પર્યાયને પણ એ ત્રિકાળી જ્ઞાનમય છે. એક સમયની પર્યાયને અડતું નથી. ચુનભાઈ આવું સમજા, આવો વિતરાગ માર્ગ. અને તે પણ એમ કહ્યું કે અનંત જ્ઞાનમય અને પરમાનંદ સ્વભાવ. પ્રભુ તારો પરમાનંદ સ્વભાવ છે. તારા આનંદની શું વાત કરવી. કાલે આવ્યું છું જમાઈ અને કોકનું લઈને ઉતારે જૈન પ્રકાશમાં છે ને એક અમરચંદી રાગ ગઈ. એમ કે આત્મા તો અમૃતનો સાગર ઉછળે છે, પણ પ્રભુ તે ક્યાંથી તું લાગવા. અને વળી પાછું ત્યાં એમ કે ગ્રસલિંગે પણ મુક્ત થાય. વેશ ગ્રસ્તો હોય તો કેવું પણ મુક્ત થાય. તો વળી જ્ઞાન કે ક્યાંય મેળ. હા લખ્યો છે ભાઈ વાંચ્યું ચેતનજી, મેં વાંચ્યું કર્યું. ગ્રસલિંગે અન્ય લિંગે મોક્ષ થાય. સિતમ્બરમાં છે 15 ખોટી વાત છે.
જેને પૂર્ણાનંદનો નાદ ધ્યાન દ્રષ્ટિમાં આવ્યો અને જેમાં જેની રમણતાની જમઘટ જાની અનંત જ્ઞાન ને આદિ અનંત ગુણમય અને પરમાનંદ પરમ અતિન્દ્રિય આનંદ નો નાદ ભગવાન જ્યાં એમાં જેની રમ ઝટ વાગી એને નીંદ તો નગ્ન જ હોય. એને બીજું લિંગ હોય ભાઈ વસ્તુ એ લિંગ કઈક કેવું જ્ઞાન તો અમારતું નથી. નિમિત્ત તરીકે હોય તો નિમિત્ત તરીકે હોય નો અર્થ કે નિમિત્ત છે પણ નિમિત્ત કરતું નથી ત્યારે એને નિમિત્ત કહેવાય છે. નગ્ન પોણું નિમિત્ત હો નિમિત્તની વ્યાખ્યા પોતે હો પણ પરને કાંઈ કરી શકે એ નિમિત્ત ન કહેવાય. સમજાવું કાંઈ મારે આવો ધર્મ તરીકે परमानंद इंद्रिय विषय से रहित पांचे इंद्रियों स्पर्श इंद्रिय जीव इंद्रिय नाक ये पांचे स्पर्श आदि इंद्रियों ना विषयों रहित विषयों रहित જેના શરીરના સ્પર્શથી બીજાના સ્પર્શની સાથે અડી શકતો નથી પણ એને એમ માને છે કે હું પર શરીરને માવસાને સ્પર્શું છું અને એને ભોગવું છું એવી માને છે. એ માનતા જૂઠી છે અને જે ભાવ છે તે ઝેરનો પ્યાલો છે. આમ અનુકૂળ લાગે વિષયો અનુકૂળ લાગે માંસ હાડકા ચામડા હુંવાળા રૂપાળા અને જોવાની પૂંછડી ફાટેલી 25-30 વર્ષની ઉંમર હોય એને એમ કેવું બાપુ એ તારા 5 ઇન્દ્રિયના વિષય તરફનો એ ભાવ છે એ ઝેર છે એ દુઃખ છે એ આનંદને ગાળી નાખે ને શાંતિ અને દજાડે છે. એ કેવલ જ્ઞાનમય તો છે પણ પરમ આનંદ સ્વભાવ છે જેનો ભાષા થઈ પરમ આનંદ એનો સ્વભાવ છે. જેમ કેવળ જ્ઞાન સ્વભાવ છે એમ પરમાનંદ સ્વભાવ છે. બધી બે વાતો જ્યાં વટેલી છે જ્ઞાન ને આનંદ બસ. પછી બીજા બધા સાથે આવી જાય. અરે એને પલટો કેટલો મારવો પડે ભાઈ. પરમ કેવલમય ભગવાન પરમ આનંદ જેનો સ્વભાવ ઇન્દ્રિયોના વિષયથી રહી આત્મિક રાગાદી વિકલ્પ से રહી એમાં થતો વિકલ્પ રાગ ચાહે તો શુભ રાગ હો આત્મિક કેમ કહ્યું કે એની પર્યાયમાં થાય છે રાગાદી વિકલ્પ से परमानंद ही
जिसका स्वभाव है તો અરિહંતની વ્યાખ્યા કરે છે. પણ એ રીતે આત્માનો સ્વભાવ એવો છે જેટલા વિશેષણો કેવળીને લાગુ પડે એટલા જ વિશેષણો આત્મ સ્વભાવ ભગવાનને લાગુ પડે છે. એ છે કે પરના સંસર્ગમાં રહેવું એ તો તને શોભે નહીં, પણ રાજના સંસર્ગમાં રહેવું એ શોભે નહીં. એક પર્યાયના અંશના પ્રગટ પર્યાયના પ્રેમમાં રહેવું એ તને શોભે નહીં. બાપુ તારી શોભા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદમય છો, અરિહંત એવા છે તો અત્યારે ચાલે. પછી કે છે કે તું જીવડો છો. એવું અરિહંત પદ કેવળ જ્ઞાનમય ને પરમ આનંદ સ્વભાવ પ્રગટ્યો ક્યાંથી પણ કઈ બહારથી આવે છે? परमानंद स्वभाव आत्मिक आजादी रही परमानंद ही जिसका स्वभाव है, ऐसा जिनेश्वर केवल ज्ञानमय अनंत देव ऐसा जिनेश्वर कोई એમ કહીને કહ્યું છે કોઈ કોઈ જીનેશ્વર જીને એવો કોઈ સંપ્રદાય નથી કહ્યું. એ તો વસ્તુ જે કેવળ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એના અંદર રમઝટ માંડી છે લીનતાને. એમાંથી એને રાગ અને દ્વેષની ઉત્પત્તિ છોડી દીધી અને એને જીત્યા એમ કહીને એ જીનેશ્વર વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુનો સ્વભાવ છે. કોઈ જીને જીન માર્ગ કોઈ એક છે ને અનેરો ઈશ્વરનો કોઈ બીજો માર્ગ બીજો છે એમ નથી. સમજાણું કાંઈ? એસા જીનેશ્વર જીન ઈશ્વર જીનમાં ઈશ્વરતા જેને પ્રગટી છે. કેવળ જ્ઞાનમય અનંત દેવ વહી પરમાત્મા એમ પરમ ઉત્કૃષ્ટ અનજ્ઞાનાદિ ગુણ લક્ષ્મી વાળા પરમ આત્માની વ્યાખ્યા કરી. હરિહંત દેવ જીનેશ્વર દેવ કેવા છે? પરમાત્મા નમો હરિહંતાણમ એ અરિહંત પદ કેવું છે એમાં વર્ણન છે કે જેને પરમ કેવળ જ્ઞાન પ્રગટ્યું છે અને જેને પરમ અતિન્દ્રિય આનંદ તે કેવો ઉત્કૃષ્ટ અનંદિનાનાદિ ગુણરૂપ લક્ષ્મી વાળા છે. એમની પાસે લક્ષ્મી છે. આ ધૂળની લક્ષ્મી વાળા જે આ કેટક્યા ઉતરાય છે આ 5-25 લાખ ધૂળ હોય ને માટી પૈસા એના શેઠિયા કહેવાય. માટીના ધૂળના ધણી હા કેવળ લક્ષ્મીના ધણી આત્મા છે એમ કે છે. હરિહંત પરમેશ્વર નમો લોહી હરિસ્વર હરિહંતાનું ટૂંકું કેવું છે. નમો હરિહંતાનું છે શબ્દ. નમો લોહી સ્વ હરિહંતાનું નમો લોહી વિકાર સ્વ હરિહંતા. એવા ભગવાનનું સ્વરૂપ એકનું જ્ઞાન ને અનંત આનંદ એસા કેવળ જ્ઞાન રૂપી અહમદેવ એ પરમાત્મા છે. એનું નામ પરમ આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા એટલે પરમ ઉત્કર્ષ આત્મા.
જેની દશામાં આનંદ જ્ઞાન, કેવળ જ્ઞાન, આનંદ આદિ પ્રગટ થયો એ પરમ ઉત્કૃષ્ટ આત્મા છે. એને અહીંયા અરિહંત પદમાં કહેવામાં આવ્યા. એને નમો અરિહંતાણ કે છે. આ તો ઓળખીને છે, સમજાય વિના એમને કીધા કે નમો અરિહંતાણ. એ તો જ્ઞાનાદિ આનંદ ગુણરૂપ લક્ષ્મી ગુણ શબ્દ પર્યાય છે. ज्ञानादि आनंद गुण रूप उत्कृष्ट परमेट उत्कृष्ट लक्ष्मी वाला आत्मा परमात्मा है. उसी को वितराग सर्वज्ञ कहते हैं. एने वितराग सर्वज्ञ परमेश्वर कहे છે. ये भगवान विराजे છે. महावीर क्षेत्र में वर्तमान सिमंदर भगवान आदि तीर्थंकरो विराजे છે. વર્તમાન મનુષ્યને લાખો કેવડીઓ વિરાજે છે અત્યારે મનુષ્યને. અરે જેના ભરત ક્ષેત્રમાં વિરહ પડ્યા, કોઈ કેવડી નહીં તો તીર્થંકર નહીં, કોઈને કેવડી ઉત્પન્ન થાય એવી લાયકાત નહીં. ત્યાં તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એવા આત્માઓ સેંકડો છે, ઉત્પન્ન થાય એવા થયેલા તો લાખો છે. એ આત્માની શક્તિની જે પ્રગટ દેખા કરી એને અનંત લક્ષ્મી આવી. એને અંતરમાં લક્ષ્મી ભરીથી એ દશામાં પ્રગટ, દશામાં અનંત લક્ષ્મી પ્રગટ કરી. એવા લક્ષ્મી વાળા આત્મા તે પરમાત્મા એને વિતરાગ એ જીવ હવે के वही संसारियों से उत्कृष्ट है. संसारी प्राणियों की आ परमात्मा परमात्मा परम नाम उत्कृष्ट आत्मा अरिहंत है. संसारी प्राणियों अल्पज्ञ ने विपरीत ज्ञानी वाला કેટલાક ભલે અલ્પજ્ઞાન 4 જ્ઞાન વાળા હો, પણ એ સંસારી થી આ આત્માઓ પરમાત્મા ઉત્કર્ષ આત્મા છે. ऐसा है भगवान, वह तो व्यक्ति रूप है. શું કે છે? એવા પરમાત્માઓ લાખો અનંત સિદ્ધો વ્યક્તિ, અનંત સિદ્ધો મહો સિદ્ધાંત એ અનંત સિદ્ધ છે. હરિહંત અનંત ન હોય. હરિહંત 20 તીર્થંકર તરીકે, કેવડી તરીકે લાખો હોય મહાવિદ્યમાં. એ બધા વ્યક્તિ રૂપ પરમાત્મા થઈ ગયા. વ્યક્તિ એટલે પ્રગટ રૂપ. હવે કે છે और तो आत्मा स्वभाव, वो आत्मा का ये स्वभाव है. शक्ति रूपे બધા આત્મા ભગવાન જ છે કે છે. જો શક્તિ રૂપે ભગવાન પોતે ન હોય તો વ્યક્તિ રૂપે ભગવાન પણ આવે ક્યાંથી? બહારથી આવે એવું છે? પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે હોય તે આવે. તો દરેક આત્માઓ પરમાત્મા સ્વરૂપ જ છે. કેમ બે એ ખાવું શાક તેલમાં તળીને, ઘીમાં તળીને હોય અને એમાં એની આવી રીતે પૂરણપોળી કે બરફી કે તુરનું હોય ખાતો હોય. શું જાણે મજા આવતી એમ લાગે. ઝેર છે એટલું. રાજા ઝેરના પ્યાલા પીવે છે. ફળ પદાર્થ એના તો રાગ થાય છે. એની હારી ક્યાં છે? એનો રાગ થાય એનો પ્યાલો પીવે છે. ફળ પદાર્થ ના દડે છે ક્યાં? મેં શું કહ્યું કે અડે છે કે સ્ત્રીનું શરીર માણસના હાડકા ચામડા છે. જો આને અડે છે કોઈ જીવ,
આત્માથી જડ છે. ફક્ત એને અડતા એ માને છે આ ઠીક છે એવી માનતામાં જે રાગ ઉભો કરે છે એ રાગને અનુભવે છે, શરીરને નહીં. આત્માથી છે. માણસના હડકા સાંભળા છે. હા, સ્ત્રીનું શરીર કઈ આત્મા ભોગવી શકે ત્રણ કાળમાં નહીં. તેમ પુરુષના શરીરને ભોગવી શકે આ ત્રણ કાળમાં નહીં. ફક્ત રાગ ઉત્પન્ન કરી આ ઠીક છે એવી રાગની વૃત્તિઓ વિકારની ઉત્પન્ન કરી અને તેને ભોગવે એ ઝેરના અનુભવ છે. એ આત્માના સ્વભાવમાં નથી કે છે, તારા સ્વભાવમાં એ નથી એમ કે છે. ભગવાનને તો નથી. છેલ્લા संगी शब्द स्व आत्मा स्वभाव, वह तो आत्मा का ही स्वभाव है. ये क्या मुझे उच्चता प्रपन्न જેવા વિતરાગ સર્વજ્ઞ વિતરાગ વ્યક્તિ રૂપે પ્રગટ રૂપે થયા એવા બધા આત્માઓ શક્તિ રૂપે એવા છે. પરમ આનંદ અને પરમ કેવલ જ્ઞાનમય પ્રભુ આત્મા. અંતરમાં જેનો સ્વભાવ એકલો જ્ઞાન ને એકલો આનંદ અતિન્દ્રિય, એવું જેનું દરેક આત્માનું વાસ્તવિક સ્વરૂપ ને સ્વભાવ જ આ છે. એને ન બે એથી કઈ વસ્તુ વહી જાય છે. ઉપર ટબકે જોનારા એ રાગને પર્યાયને જોવે છે. પાણીમાં ઉપર તેલના ટબકા પડ્યા હોય, તેલના બિંદુ, એને જોનારા તેલને જોવે છે, પણ ઓલું પાણીનું દોવ છે એને જોતા નથી. એ પાણીના દોવમાં તો તેલના ટીપા પ્રવેશ પણ કર્યો નથી. એમ ભગવાન આત્મા અંતર જ્ઞાન ને આનંદમય પાણી જેમ છે આનંદમય સ્વભાવ જેનો છે. એમાં શરીર વાણી મન તો ઉપર ઉપર ટપકે, ક્યાંય આ તો જળમાંથી ધૂળ છે, પણ એમાં દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ વિષય ભોગ વાસના એ બધા વિકારો ઉપર ઉપર છે, અંદરમાં નથી, એના સ્વભાવમાં નથી. નીકળી જાય એનો સ્વભાવ નહીં, રે એનો સ્વભાવ. તો શુભ અને શુભ ભાવ તો નીકળી જાય છે. શિવ ભગવાન થાય નહીં, હોતા નથી. એનો સ્વભાવ જે છે જ્ઞાન આનંદ તેડી જાય છે. આવું ધર્મનો ઉપદેશ છે. આવી વાત છે વિતરાગ માર્ગ બાપુ. વિતરાગ મુનીશ્વર એમ ફરમાવે છે, તું પણ જીનસો ને નાથ. તારો સ્વભાવ કીધો ને, સ્વ સ્વભાવ, સ્વ આત્મ સ્વભાવ, તારું સ્વરૂપ જ ભગવાન, તું પરમાત્મા સ્વરૂપ જ છો અંદર. એ કેમ મારે છે એમ ત્રણલોકના નાથ જીનેશ્વર દેવ એની દિવસ ધ્વનિમાં એ આવ્યું અવાજ ઉપદેશના વાણીમાં, તું આત્મો સ્વભાવ છો પ્રભુ. જેમ મને પ્રગટ દશા થયેલી છે પૂર્ણ, એવો જ તારો પૂર્ણ અંદર સ્વભાવ છે. મારા સ્વભાવમાં અને તારા સ્વભાવમાં જઈએ આંતરો નથી.
છેલ્લા શબ્દમાં એમ કે છે, વ્યક્ત રૂપે પ્રગટ દશા મને થઈ, અરિહંત પદ કેવળ જ્ઞાન પરમ આનંદ. પણ પ્રભુ તું તે છો, તેવડો છો, મારાથી કમી અને ઓછો નહીં. ભાઈ તા સામર્થ્યની તને ખબર નથી. ભગવાન તને ભગવાન તરીકે બોલાવે છે. હા, તારા અંતરના સ્વભાવનું સામર્થ્ય શું છે એની તને ખબરો નથી. ખબરો વિના ધર્મ થઈ જાય ક્યાંય ત્રણ કાળના થતો નથી. નહીં હું હવે આ પૈસાની કિંમત છે કે શેની આ કિંમત ચાલતી? કરોડો અબજો રૂપિયા આપે ને દાનમાં, તો કે છે કે રાય જો ઘટાડે કદાચ इसको પુણ્ય થાય, ધર્મ નહીં. કેમ કે ધર્મ તો આત્માના સ્વભાવમાં પડેલો છે, જ્ઞાન આનંદ. એની દૃષ્ટિને રુચિને એને ઝીલે, વર્તમાન દશાના પરમાત્માને ઝીલે, પરમાત્મા સ્વરૂપ મારું એવી દ્રષ્ટિ પોતે કબૂલે. યા સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે સચ દ્રષ્ટિ. સચ દ્રષ્ટિ એટલે જે પૂર્ણ જ્ઞાન ને આનંદમય પરમ સત્ય સચ સ્વરૂપ છે, સતો પદાર્થ છે, ભૂતાર્થ વસ્તુ છે, યથાર્થ ચીજ છે, એવો આત્મ સ્વભાવ જેવો સર્વજ્ઞને પ્રગટ્યો પરમાત્માને એવો તારામાં છે. એવા સચને સચ દ્રષ્ટિએ કબૂલે. ત્યારે તો એને ધર્મની પહેલી એકડાની શરૂઆત થાય. હજી ચારિત્ર ને એ તો ક્યાંય રહી ગયા, સમજાણું કાંઈ? બાવા સંસાર અવસ્થાને નિશ્ચય નહીં કર, સંસાર દશાને નિશ્ચય નામ સત્ય સાચી સચ દ્રષ્ટિથી જોઈએ તો સંસાર દશામાં પણ જીવો જે અનંત છે. લસણની એક કળીમાં અનંત જીવ, ડુંગળીની એક કળીમાં એક કટકીમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંત જીવ, એ બધા જીવ ભગવાન સ્વરૂપે છે. કોણ માને? કે છે શક્તિ રૂપે ભગવાન સ્વરૂપ જ છે, વ્યક્ત રૂપે એનલાજ નથી. એનલાજ સર્વજ્ઞ થાય એને થાય. નાનું ચિત્ર હોય છે ને, નહીં પછી એનલાજ કરે છે ને મોટું, એમાં ભગવાન આત્મા દરેક અનંત. સંસાર દિશાના નિશ્ચય એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો શક્તિરૂપ બિરાજમાન છે. ગાથા બહુ સરસ છે. તારે જ્યાં દ્રષ્ટિ દેવી છે તે ભગવાન પૂર્ણામ પડ્યો છે અંદર કે તારે જ્યાં પરમ સત્ય વસ્તુ છે તેનો સ્વીકાર કરવો છે, એ પરમ સત્ય બિરાજે છે અંદર. એ ક્યાં જાય?
કોને જોવે ને ક્યાં નવરાશ મળ્યા. ભાઈ તારે સત્ય કબૂલનું હોય, સમ્યક દર્શન, સમ્યક એટલે સત્ય દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ, સત સમ્યક સત દેખવું. એ સમ્યક દર્શન અને સમ્યક દેખવું હોય તો એ ભગવાન પૂર્ણ આનંદ જ્ઞાનથી ભરેલો પદાર્થ છે, એ સત્ય છે, એનો સ્વીકાર કરીને એની સન્મુખમાં જા. આવી વાત. ઓલા નીચામી પડી મેળી આવી જાય વિરાણા ગમણા ગમણી કરીને જાઓ, થઈ ગઈ ઈચ્છામી સામાયિક થઈ ગઈ. ભાઈ સામાયિક ના મોટા મોટા છે બાપુ. જે આ પરમાનંદના નાથને કેવળ જ્ઞાનમય પ્રભુને દ્રષ્ટિ સચની દ્રષ્ટિએ સચને સ્વીકારે અને પછી આનંદમાં લીન થાય અને અતિન્દ્રિય આનંદ શક્તિ રૂપે છે તે વ્યક્ત રૂપે અતિન્દ્રિય આનંદ આવે ત્યારે એને સામાયિક કહેવામાં આવે છે. વિતરાગ દેવ એને કહે છે સામાયિક. આ તો કઈ ઠેકાણા ન મળે નહીં, ખબરું ન મળે. વેશ કરી બે ઘડી બે નાલી નીકળ્યા, જાઓ દુકાને આપણને પહેલું આમ જાઓ દુકાન બેઠા કે છે. સંસાર દશામાં દ્રવ તો દ્રવ છે, એની સંસાર અવસ્થામાં એમ કે છે. આ જીવની સંસાર પર્યાયમાં મિથ્યાત અને રાગદ્વેષ આદિની દશાને કાળે પણ નિશ્ચય તે સત્ય દ્રષ્ટિથી જોઈએ તો જેવું એનું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે દ્રષ્ટિથી જોઈએ તો શક્તિ રૂપે વિરાજમાન છે. શક્તિ રૂપે ભગવાન જીન સ્વરૂપે વિરાજમાન છે. जिन सोहे आत्मा अन्न सोहे कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. कर्णलोकना नाथ वितराग परमेश्वर केवड़ी તીર્થંકર એની વાણીનો સાર જાણવો હોય તો આ થઈ કે છે. જીન સોઈ આત્મા, જીન સોઈ આત્મા અને કર્મ, પુનઃ ને પાપ આદિ વાત એ બધું બીજી ચીજ છે, આપવા નહીં. ये के शक्ति रूपे विराट, इसलिए संसारी को शक्ति रूप जिन कहते हैं. देखो संसार अवस्थाમાં પણ એની શક્તિ સામર્થ્ય લીંડી પીપરની અવસ્થા વર્તમાનમાં તીખાશ પૂરી હોય અને રંગે કાળી હોય, પણ તે કાળે પણ એની શક્તિ છે. 64 પોરી તીખાશ ભરી છે અંદર. 64 પોરી એટલે રૂપિયો, 64 પૈસા હોવામાં રૂપિયો. આટલી પીપરમાં હોવામાં રૂપિયો, 64 પોરી તીખાશ, તીખો રસ અને લીલો રંગ પીડ્યો છે અંદર. એમાં સંસાર વિકારી દશાના કાળમાં પણ ભગવાન આત્મામાં શક્તિ રૂપે પરમાત્મા બિરાજે છે કે છે. આવું વાત જોડી. છતો વસ્તુ છે તેને અછતી કરી છે એને, અને એક સમયની પૈડાઈના રાગ એ અછતી છે, નાશવાન, એને છતીને નીત બનાવી છે. ભગવાન માર્ગ આવો છે. તીર્થંકર અરિહંત પરમેશ્વર સતને આ રીતે ફરમાવે છે. લોકોને બચારા નહોતું નથી, સામે સાચી વાત પડતી નથી.
એમને એમ જિંદગી ચાલી જાય છે. આ કે છે शक्ति रूपे सर्व संसारी जिन कहते हैं, इन्हें जिन कहिए. 64 पोरी तीखा रस वाली લીંડી પીપર ભલે બહાર 64 પોરી ન આવી હોય પણ અંદરમાં 64 પોરી શક્તિ તો છે. 64 એટલે રૂપિયો પોવામાં. એમ આત્મામાં બહારના અજ્ઞાનીને રાગદ્વેષ ને મિથ્યા ભ્રાંતિ હો પણ અંદર શક્તિમાં તો પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન રૂપી શક્તિ પડી છે. દિશા પલટવાની વાતો છે બાપા. તો જે દશા પર ઉપર વળેલી છે, રાગ ને દ્વેષ ને દયા ને દાન ને રસ ભક્તિ એ બહારની વાત બધી. એ દશાને અંતરમાં વાત પ્રભુ બિરાજે છે. તું અરિહંત પદ તારામાં ભરેલું છે, સિદ્ધ પદ તારામાં ભરેલું છે, 5 પદ તારા સ્વરૂપમાં છે. ये संसारी मां शक्ति रूपे जिन कहते हैं और केवड़ी को व्यक्ति रूप कहते हैं. अरिहंत परमात्मा प्रगट થયા એ વ્યક્તિ એટલે પ્રગટ દશા થઈ. બીજા બધા છે અંદર શક્તિ રૂપે ભગવાન છે. બહુ વાત તો બહુ મીઠી છે. અરે કોઈને સાંભળવા મળે નહીં આવી વાત. અરે એને જીવનમાં મનુષ્યના મળ્યા હોય ભલે 5-25 લાખ રૂપિયા દૂર મળ્યો હોય. એ સતને આ રીતે સમજ્યા વિના સાંભળવા મળે નહીં. સમજે ક્યારે એ મરીને ઢોળમાં જવાના. પશુમાં માણસને ડુબાવી ઢોળમાં એમ પરમાત્માનું ફરમાન છે. એવી સત વસ્તુ છે, એવી ન માનતા આડોળાય બહુ કરી છે. રાગ છે ને પુન છે ને એ છે, એ હું છું, મને લાભ છે. અલ્પજ્ઞ છું, એ જ મારું સ્વરૂપ છે. એ આડોળાયમાં મરીને આડોળાય આડા ખાસી પ્રિય છે. માણસ ઉભા થાય, ગાયું ભેંસું ઢોર કિસ્કોરી નો આડા છે. ખાતા ન હોય વાણિયા હોય કે નરકે તો મજા આવે. આવી વાતો છે. અહીં પરમાત્મા એમ કે છે કે પરમાત્મા હું છું, તેવો જ તારો સ્વભાવ અંદર પરમાત્મા છે. સર્વ જીવોનો વસણ ડુંગળીના જીવો પણ પરમાત્મા શક્તિએ છે. હજી તો એને માનવી મુશ્કેલ પડે જીવ છે કે ના. કારણ કે એને મનુષ્યપણું પામીને કે ઢોરપણું પામીને આત્માને આળ બહુ આપેલા, આળ આપેલા. એટલે કે મોટું મોટું કહીએ એવું નહીં. હું તો પુણ્ય વાળો છું, પાપ વાળો છું, મૂર્ખ છું, પંડિત છું ને ત્રિયંશ છું ને માણસ છું ને એવી જે માનતા જે એની હતી, એ માનતા એને રોકી રાખ્યો. ત્યાં અંદર વસ્તુ સ્વરૂપ છે ત્યાં જવા ન દીધું.
અનુકૂળ રચનાઓ અવતાર થાય, પશુ થાય, આત્મા જ્ઞાન નાશ થયો છે. અહીં મોટા શેઠિયા દેખાતા હોય, કરોડોપતિ, તો 10 લાખની પેદાશ જેની આપણું આત્મા શું છે એની ખબરું ન મળે, એની શક્તિના સામર્થ્યની પ્રતીતિ ન મળે, અને અલ્પજ્ઞ ને રાગને એના ફળ તરીકે ફળ તરીકે ધૂળ મળે. ના ફળની કિંમત હોય એને ક્યાંક હું વધ્યો છું. માઇકલાલજી આ બધા બાબતો તો છે નહીં, જોવાનું બધામાં જેવા અમે એવા કોણ. કીધું ને સંસારી શક્તિ રૂપે જેમ કે છે, केवल को व्यक्त रूप कहते हैं. द्रव्याति नहीं कर जैसे भगवान है देखो શું કે જો હવે દ્રવ્ય કે વસ્તુ શક્તિ ત્રિકાળી શક્તિની દ્રષ્ટિથી જોઈએ તો વર્તમાન અવસ્થાને રાગની દ્રષ્ટિથી ન જોઈએ તો સમજાયું છો ન સમજાયું નથી. ભાષા પૂર્વ આદિ છે, ભાવ ભલે ઊંચા હોય સમજાતું વસ્તુ છે. ભગવાન ત્રણ લોકના નાથ કેવળી જનેશ્વર એમ ફરમાવે છે. ભાઈ ઓલો લોકોને મળે નહીં બચારી ઈચ્છા મતમીઠા લોકો થાય તસુતરી કરીને અપાન થઈ ગઈ સમાય. આજે તારે ભગવાન બાપુ એ કાંઈ ધર્મે નથી, તું સમાય કે તને ખબર નથી. ભાઈ એ તો બધી રાગની ક્રિયાઓ છે, એમાં તું માને છો તેમાં મિથ્યા ભ્રાંતિ છે. અહીં તો કે છે કેવળિયા દ્રવ્યાથી નહીં એટલે દ્રવ્ય એટલે વસ્તુ, એનો અર્થ એટલે પ્રયોજન. જે જ્ઞાનનું પ્રયોજન ત્રિકાળ્ય વસ્તુને જોવાનું છે, જે જ્ઞાનની દશાને ત્રિકાળ્ય વસ્તુ જોવાની છે, તે નહીંથી જુઓ તો जैसे भगवान है वैसे सब जीव है. સર્વ જીવ છે સીધ સમજે કે થાય આવે છે ને શ્રીમદમાં આવે આત્મસિદ્ધિ. સર્વ જીવ છે સીધ સમજ. પરમાત્મા શક્તિ એ પીડક બાપુ તને ખબર નથી છે. દ્રવ્યાથી એટલે દ્રવ્ય એટલે વસ્તુ, વસ્તુનો સ્વભાવ અસલી કાયમી એ ચીજ, એ કાયમી ચીજને જોનારી દ્રષ્ટિથી જો કહીએ તો જેવા ભગવાન છે કેવડી વૈસે સમજીવ હે. તો પર્યાયમાં અવસ્થામાં હાલતમાં ફેર છે, વસ્તુ તો વસ્તુ છે. इस तरह निश्चय नहीं कर जीव को परम ब्रह्म को हो, ये रीति साची निश्चय के सत्य सत्य दृष्टि थी जो જોઈએ तो जीव ने परम ब्रह्म को हो. ये परम ब्रह्म ये आत्मा है, कोई परम ब्रह्म बीजो कोई करता ईश्वर है कि ये कोई नहीं. परम शिव को हो. जितने भगवान के नाम है उनके नीचे कर विचारो तो જેટલા પરમાત્માના અનંત નામ પડે છે કેવડી તીર્થંકર ને આદિપુરાણમાં 1000 નામ પાટા છે. ઇન્દ્ર જયારે સ્તુતિ કરે છે પ્રભુને સમૌષણમાં પરમાત્માને 1000 નામે બોલાવે છે. 1000 નામે 1000 નામ છે. હરિયન પરમાત્મા બિરાજે છે.
મહાવિધિ સ્નાન ઇન્દ્રો ત્યાં જાય છે, સિમંદર ભગવાન મનુષ્યપણે બિરાજે છે. 1000 નામ પણ કે છે કે અનંત નામ હોય છે. 1000 જેટલા ભગવાનના એટલા નીચે ને કર વિચારો તો सब जीवों के है. सभी जीव जिन समान है. अरे गाथा भाई, ऐसा जिनराज भी जीवों के समान है. सभी जीव जिन समान है, जिनराज भी जीवों के समान है. परस्पर ऐसा जानना विशेष विशेष